જય માતાજી મિત્રો, મિત્ર ફેમિલીમાં બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો હવામાં મમ્મા દીકરી મસ્તી કરી રહ્યો. તો ગાઈસ પેલા બચ્ચા બી બાજી જાય ને એ જોઈ દે. હાલું થઈએ હજુ બ્રશ દાંતણ કરવાનું હ. સમા જાનકી વહેલા આવી ગયો. જાનકી તમે તમારે વહેલા આવ્યો ચમી અને હું ખાવ હું ખાય હા શું ખાય ચિંગમ ખાય ને એવું હો તે દો તંકાજી એ હળી જ્યાં દેખાય ચોકલેટ ખાવાનું ના નહીં પાડી મી તો કેમ ખાય ચોકલેટ પડે કોઈ ના ખાવ ઉધરોસ થાય ખબર પછી ગળામાં દુખાતું હતું યાદ આવ્યું દુખાતું હતું ગળામાં યાદ આવ્યા પહેલાં એટલે એવું નહીં ખાવાનું એવું નહીં ખાવાનું હું કીધું હા ભાઈ એવું ખાય હે જો જો ના પા જો ખાય બેટા તો એવું જો ના પા મારી એવું ખાતો જ નહીં મામા દૂધ એકલો પીવામાં બીટું એટલે એટલું કરો પૂછજો એટલે દૂધ એકલું જ પીવો ને બીટું પીવો બેટા દૂધ પીવો દૂધ પીધું તું દૂધ દૂધી જોવા ને દૂધ એકલું પીવો એ દૂધ પીવાનું ખીચડી ખાવા તો જો ગાઈસ માં ભાભી આવ્યા વહેલા વહેલા ઈવન આજ જવાનું ઈવન પિયોર એટલે વહેલા આવ્યા કે ચાલ લઈને વહેલા ગયા જતો રહીએ ને મને વરસાદ નહીં ચાલુ વરસાદ ચાલુ ચાલ પોતું કમર પડું વાટલા બને ચાલો એ આ તો મમ્મા ઘેર જવાનું છે ને ત્યાં જવાનું આ પીંછો નહીં આવ્યો શેતી કચરો વાળો હ પથારી લઈ લીધી અને અમારા બિલાની બચ્ચું જોજો ચોકડ મસ્તી કરે યાર ઘડીકમાં પોજરામ જાય ને ઘડીકમાં બહાર આવે કૂદકા પડી રહી પપ્પા રે ને કોક આયુ બના કોઠામ જાનવર કે હ કંઈ ફોન લઈને બેઠા હા મમ્મી બે રહી પણ હું આવ્યું જાનવર ચરક શું આવો સીતુરી જેવું જોઈશું કોઈ એવું ફોનમાં જોઈશું પણ યાદ નહીં ઝડપ ગઈ સંચો હમો કર્યો પણ થયો નહીં ત્યાં ફરીથી ભાઈ બના હો મમ્મીને એવા જા ગઈ ચાલ લેવા મારા પપ્પાને બે પણ ઘણી વાર કાયમ સવારે ફોન તો પ્યારવું પર અડધો કલાક કામ કરીને બસ થઈ જાય મમ્મી તૈયાર ગઈશ એથી અહીંયા લમ ફોલો ચમક કંકોળા શાક ભાવતું નહીં એટલે થોડું મરચું કરશું ચટણી નહીં તો જો ગાઈશ આમાં બિટ્ટુ જાગી ગયા હા એથી ફોન જોવો હા બિટ્ટુનો ગાઈશ હવે ડૂચો ભરો યા બિટ્ટુડે ગાઈશ એના ઉપર તઈ નેચે બે આવ્યા હા ઉપર બીજું કૂટે ત્યાં મારા મમ્મી બાપા ખોણ ગાઈશ પાણી આવ્યું ઘેર ચકુ ડબ્બુ લે કેલબા લઈ તો જો ગઈ અહીંયામાં બિટ્ટુ આવી ગયા છે બારે બેટોડે જે જતુરી બાઈક તો છો હવડા રેઓ છોકલો નીચે બગાઈ જોજે ખાટ આ સોળ ખાટ બસ આ તારી બિટ્ટુડા જોજો ગાઈસ ને ચો ડૂચો પર જો જાતે ગને ગઈ નહીં પડે તો ગાઈસ ડૂચા બહુ વર્તા શીખી જો અને મગડી શું કરે છે તો ગાઈસ સારી મેદીની પેલી બુક મગાવવા કે ઓનલાઈન અમુક મૂકી પડી જાય એના કરતાં રૂબરૂ જઈને લાવી હારી મગાવી ત્યાં થઈને હું લેતી આવી એ તો હું જોઈએ હે ને લેતી મમ્મી હવે ખાવા બેઠી હ ચાલ લઈને હમણાં આવી ના આવીને ધોઈને હવે ખાવા બેઠી અને મકડી વે રમ હ બિટ્ટુ એમાં વે રમ બિટ્ટુડે ઓય રિયાન રિયાન અને ચકુ કરીને આવ્યો જઈ હાથ તો નહીં
વરસાદ રહી ગયો છે. પંખી જીવડન દોડા નાશા છે. પંખી અમારે ખાવા આવ્યા છે. એટલે વરસાદ આવતા આવતા ખાઈને જતા રહી. એમના માળામાં પેંચ જતા રહી બચારા. રોજ એટલો સરવા આવે છે પાડો. રોજ અમે નાસીએ છીએ દોણા. રોજ સરવા આવે છે અમારે. મારા મમ્મી ને પપ્પા ને બધા એકમ બેઠે માં ભાઈ બધા બિટ્ટુના જોડમાં આવું હો પપ્પા હુઆ અનાશ ના હોય તો બીજું કરે. સમૂહ ગડું વેચીએ છીએ અમારા ઘરે અમારા ઢરે જો ગસ બિટ્ટુ ઊંઘ્યો નીતિ બેહી રહી બેઠી હોય હાલ લઈને આવી હોય બિટ્ટુ ઊંઘાડે. વરસાદ તો બંધ થતો જ નહીં. અને ગાઈસમાં ભાઈ મગરીનો છો ભાઈ મગરી જેવું ઓનમ ગાઈસમાં ભાઈ ગડુડી પાડ્યું હો તે એડી ગડુડીને ઢોકો પડે ને અને તે આટલા બી ચા મેળ લીધો. તું ગા ચા હેડ હું આવું અને ગાઈસમાં મમ્મી રહી ને સેગો ફોડો ચોળાઈને અને પપ્પા ગાઈસ આજે લાવ્યા છે ફોજ. આ શું કરવાનું દોતી આખો દેખ આ વચ્ચે અચ્છો લાવે બાબા. તો જો ગાઈસમાં પપ્પા લાયા ફોજના પત્તા છે મોટા મોટા અને ગાઈ જો આ રહ્યું ને આ બીજા રંગ કહેવાય ફોન તો ને પપ્પા આ રહ્યું આ બીજા તો ગાઈસ ઓના બીજા એ તો બે વર્ષ મૂડી ઊંડું જ ના ઉખડે. મેં ચકડું બંધ લાવ તાથી કેટલા ભાઈ તો મૂંડું હતું પણ હમણાં ઉધી પગતી અમે ગાઈસ ફોજો કરવાના છે જે મોટી ફોજમાં પપ્પા લાયા તો આજે ગાઈસ બનશે ફોજીઓ. તો જો ગાઈસ એથી ચા ગાડી તો ચા પી લઈએ અને મમરા ખાઈ લઈએ તો નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી હતી યાદ તો ગાઈસ ખાધું તું પણ બપોરે કોઈ મજા નથી આવી. કંકોણા શાક હતું રોસું ભાવ એ થોડો ચા પી લઈએ ને મમરા ખાઈ લઈએ. બિટ્ટુ પણ ઊંઘી ગયો એક મમ્મી ગાઈસ કોક કરો ભજીયા બનાવવાના કેસમાં મમ્મી ભજીયા બનાવવા માટે લોટ બનતો ચોમાસામાં ગેસ કપડો છે પણ હુકવવા પડે છે. મિત્તર બિટ્ટુનો લઈને જઈ તો પેલા ના પપ્પા ઓટો મારવા જ્યાં ખેતરમાં મારા મમ્મી ભજીયા બનાવવા માટે લોટ બનતો. તો જો ગાઈસ મારી મમ્મી હવે લોટ બાંધી દીધો ફજ્જાનો. હવાનો વેલણીઓ વળવાનો તો પેલા પોણી મેં ચાયણી મેલીને પછી વેલણી અંદર વળીને ચૂલો હળગાઈને પછી બાફા મેં લે ને અમે 4-5 લોટા પાણી ગરમ વેરી ઠંડુ. તો જો ગાઈસ હું ફૂલાવાર કાપું શાક બનાવવા માટે અને મિત્ર એકનો વેલણીઓ વણ હા એ ફજ્જો કહેવાય એ ફજ્જો વણ હા બસ ફોજનો ફજ્જો કહેવાય વેલણીઓ કહેવાય. મમ્મી એક ઊભી હા હવે પપ્પા તો કાં બિટ્ટુ રમાડા ફુલાવર એકલા ફુલાવાનું કરવાનું. તો જો ગાઈસ આપણે શાક મંગાવી દીધું હ ફુલેવર ભટ્ટાનું. આ તો ગાઈસ 2 કિલો હગાવી દે અને પેલી સાઈડ મેક્યો હો ફજ્યો આ સાઈડ લાતો લાવ આ સાઈડ મેલ્યો ફજ્યો જો અને આ સાઈડ મંગાવ્યું શાક અને હું લોટ બાંધી દઉં ગાઈસ ફજ્જો ઉતારી દીધો હો અને હવે એથી કટિંગ કરો હો. આ વંગાર કોણ કરશે વંગાર પપ્પા તો ગાઈસ અમે વંગાર પપ્પા જ કરો. અને આ તો ગાઈસ અમે રહ્યો ને માપનો થોડોક બનાવે પછી ખબર કોઈ ખાતું નહીં અને પડી જાય ને કે માપનો બનાવવા આવે થોડો થઈ જાય ચાલો તો બનાવી દેવાના. અને યા તો ફાઇનલ ગાઈસ ફજ્જોનો વંગાર થઈ ગયો અને હવે મસ્ત મિક્સ કરી દે અને ફજ્જો તૈયાર.
મસ્ત મિક્સ કરી દેવાનો ખજ્જર. બસ ગેસ ભજીયા વંકારી દીધો. અને મારી મમ્મી ગઈ છે ને વરસાદ પહેલાં કપડાં બધા મૂકવા માંડી. શું બનાવવાનું છે કે હવે જો ગઈશ મમ્મી રોટલી ખાવા આવી છે. લાઇટી આજ તો ગઈશ નહીં ત્યાં જોવું પડશે એવું લાગે હું ખાવા. જો ગઈશ મારા પપ્પા ખાવા બેસી ગયા. નીતિ ખાવા બેઠી હ. બીટું ઊંઘી ગયું હો. મારા મમ્મીને અમે ખાઈ લીધું. અને આજ પપ્પા બનાવ્યું આપણે તો ગઈશ એમાં ફોજ્જો બનાવ્યું. જો બપોરે કંકોણ શાક હતું. અને જો ગઈશ ફોજ્જો બનાવ્યા. બીટું ખૂંજ્યા કરીએ. લાઈટ આવી નહીં ગઈશ. ઘેર ઊંઘવા જવાનું છે. ગઈશ અમે ખેતરમાં લાઈટ નહીં એટલે અમે ઘરે ઊંઘવા આવીએ. જયશ્રી મિત્ર બીટું હું જા વાહ ગાઈસ અમે વહેલા પકી જઈએ. અમે લાઈટ નહીં એટલે આવું પડે તો ના હોય. લાઈટ નહીં એટલે જ આવું પણ મચ્છર કરડ્યા બાકી બીજું કોઈ નહીં. ડેન્ગ્યુ 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 હવે આપણે બંધ કરાવી તો અને આ કરાય છે. તો લઈ લો લેબડે બેગો ચો ટકીનો અમને કરાવી હવે રે જવા દો કોઈ એને દે બીજા ચમકી જવાના હો. એટલે અમે ઘેર પોકી જઈએ અને પથારી કરી દીધી. એથી બેઠી હન બીટું રમવામાં મમ્મી જોડે. આ વિચાર કરતો છે કે પેલી વખત જેવું કશે ઊંઘશે નહીં કે હાલ તો કઈ જગ્યા બદલાઈ જઈ. અંતિમ પીંછો હજુ આવ્યા નહીં. મને ખબર નહીં અમે ઘેર આવ્યા તો ગઈ ફેરવામાં હોય ત્યાં આવી ગયો. પેલી વખત ઊંઘતો નતો પછી લાઈટ જાણે બંધ કરી ત્યાં ઊંઘે નહીં ગયા તો ઊંઘતો હતો નતો. ઓહો અને કૈલાસ કાચી ઉપર એ વાતો કરતો હતો આને ઊંઘતો નતો. ઓહો કૈલાસ કાચી ગોટો લઈને આવ્યા. જો ગઈશ અમે મહેલામાં જઈએ પણ 8 વાગે તો કોઈ દેખાતું નહીં ગઈશ. અને વરસાદ તો જબર ચાલુ થયો. જો એવું દેખાય બધું ભેરું ભેરું. જો અડીતી ચામેલોજીમાં બાંગે. જો ગઈશ અમે બીટું ઊંઘી ગયો હો. અને એતીમાં પૂજા ઘેર બેસવા જઈએ. અને પપ્પા વિડીયો એડિટિંગ કરો. અને આપણે વિડીયોને આપશું આટલો એન્ડ. ગુડ નાઇટ, જય માતાજી. અને મિત્તલ ફેમિલી વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. ગમે તો કોમેન્ટ કરજો.